વેલકમ બેક આફ્ટર બ્રેક। આગળ વધીને વાત કરીએ તો કાળઝાળ ગરમીમાં ઉમરગામ અને નારગોલના દરિયા કિનારે પર્યટકોથી ઉભરાતો હોય છે। વાતાવરણની અસરને જોતા સરકારી તંત્રના આદેશ બાદ હાલ દરિયા કિનારે સહેલાણીઓ માટે બંધ કરવામાં આવતા શનિ અને રવિની રજાઓમાં અન્ય વિકલ્પ શોધવો પડશે। આ દરિયા કિનારા પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે। હાલ વહીવટીતંત્રના આદેશ બાદ દરિયા કિનારો બંધ કરી દેવાતા ભરચક રહેતા આ સ્થળ સુમસામ ભાસી રહ્યા છે, જેથી અહીંના પર્યટકોએ ગરમીથી બચવા માટે મહારાષ્ટ્રના વોટર પાર્કો તરફ દોટ લગાવી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ અને નારગોલનો દરિયા કિનારો શનિવાર અને રવિવારના દિવસે જે છે તે સહેલાણીથી ઉભરાતો હોય છે, પરંતુ વહીવટીતંત્રના આદેશ બાદ હાલ ઉમરગામ અને નારગોલનો દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે। પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। લોકો અહીં આવે છે, પરંતુ એ લોકોને દરિયા કિનારો બંધ હોવાના કારણે રવાના થવું પડે છે। શનિવાર અને રવિવારના દિવસે સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી કાળઝાળ ગરમીમાં લોકો હાલ અહીં મોટી સંખ્યામાં આવે છે, પરંતુ દરિયા કિનારો બંધ હોવાથી તેઓને હવે વિલા મોડે પાછા ફરવું પડે છે અને સરકારી તંત્રનો આદેશ છે એટલે હાલ ઉમરગામ અને નારગોલનો દરિયા કિનારો બંધ કરવામાં આવ્યો છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।